તો મહેસાણાથી સમાચાર મળી રહ્યા છે। કડીમાં જે પેટા વિધાનસભા ચૂંટણી યોજાવાની છે તેને લઈને આ સમાચાર મળી રહ્યા છે। નજર કરીએ આ સમાચાર પર। મહેસાણા કડી વિધાનસભા પેટા ચૂંટણી, તો વિધાનસભા ચૂંટણી પ્રચાર હવે પૂર્ણ થયો છે। તો ડોર ટુ ડોર ચૂંટણી પ્રચારના પડઘમ હવે શાંત થયા છે। તો મતદાર સુધી પહોંચવા ઉમેદવારોનો પ્રયાસ। પ્રચારના અંતિમ સમયે 50થી વધુ લોકો ભાજપમાં જોડાયા છે। મહેસાણાથી આ સમાચાર મળી રહ્યા છે। કડી વિધાનસભા પેટા ચૂંટણીને લઈને આ સમાચાર મળી રહ્યા છે। વિધાનસભા ચૂંટણી પ્રચાર હવે પૂર્ણ થયો। ચૂંટણીના પ્રચારના બહુ થોડો સમય બાકી છે। પહેલા જ કડી વિધાનસભા માટે બહુ જ આનંદના સમાચાર છે કે આજે કરણનગર ગામમાંથી 50 જેટલા નવયુવાનો પાર્ટીના સમર્થનની અંદર આજે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ રહ્યા છે। એમાંથી ઘણા બધા નવયુવાનો તો પહેલી વખત મતદાન કરવાના છે અને એ બધા જ આ દેશહિતની અંદર રાષ્ટ્રહિતના કામ કરતા દેશના વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં જે રીતે દેશનું કામ થઈ રહ્યું છે, દેશ જે રીતે વિકાસ કરી રહ્યો છે, દેશ જે રીતે બદલાઈ રહ્યો છે, એના સમર્થનની અંદર ગુજરાતની વિકાસની રાજનીતિ અને છેલ્લે કડીની રાજનીતિમાં કરણનગરનો વિકાસ થાય, કરણનગર પણ